તો ભાઈ ગાડી લઈને નીકળી ગયા ફરવા. આગળ જતા જોઈ કે તો ફૂલ ટ્રાફિક ભાઈ. ટ્રાફિકમાં એમ લાગ્યું વારો નહીં આવે, ખુલ્લું જો ક્યાં તો ભાઈ પુલ ઉપર ચડી ગયા. પુલ ઉપર ચડતા જ તે સામે સુરત દાદાના દર્શન છે. દર્શન કરતાં કરતાં પૂગી ગયા અમે ઇસ્કોનના ગેટ પાસે. ગેટમાં જોઈ કે તો બહુ પબ્લિક હતું ભાઈ. વારો નહીં આવે શું ક્યાં તો ભાઈ અંદર જતા જ તે ફુવારાની જાણ ઉડતી હતી, એમાં છોકરા મજા લેતા હતા. આગળ ગયા તો એ ભગવાનના દર્શન કર્યા. ત્રણેય દેવોની હતા એના દર્શન કરીને અમે થોડાક આગળ વધતા ગયા. આગળ વધતા તે બહાર હનુમાન દાદાના દર્શન કરી આગળ વધી ગયા તો એક ભગત કથા વાંચતા હતા. એ કથાનો થોડોક લાહો લીધો અમે. તપસ્યા યજ્ઞ ધ્યાન બધું ધરે ને તો ભગવાન મળે કે ન મળે ગેરંટી નથી દીધી. કળિયુગે ગેરંટી દીધી. મારા યુગમાં ખાલી ભગવાનનું નામ કે ભગવાનનું કીર્તન કરે ને ભગવાનનું ધામ આપી દઈશ. તો હું વાત કરશો તો હા બીજો ગુણ તો કે આ ત્રણેય યુગમાં મનથી ખરાબ વિચાર આવી ગયો હોય ને તો પાપ લાગે છે, પણ કળિયુગમાં મનથી ખરાબ વિચાર આવે ને ગયો જશે ને તો એમાં પાપ નહીં લાગે. આ બે ગુણની હિસાબે જાતો જ કર્યો. પણ આપણો જે કળિયુગ બોલ્યો લેવા દઉં તો ને ભગવાનનું નામ જ નહીં લેવા. અલ્પ બુદ્ધિ આપી સાહેબથી બહાર ગયા ખેડી લે. પણ જોવો ઇસ્કોન વાળા એટલે ગળામાં માળા રાખે. કેમ? હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું સ્મરણ શરૂ રાખો કે તમારે કળિયુગ તમારે હરે કૃષ્ણ હરે રામ કરીને આગળ